સુરતના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં લાઇનમાં અચાનક ભંગાણ સર્જાતા રોડ પર પાણી ફરી વળ્યું હતું। નાયબ મુખ્યમંત્રીની ઓફિસ નજીક બનેલી ઘટનાને લઈને મહાનગરપાલિકાની કામગીરી સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। પાર્લે પોઈન્ટ વિસ્તારમાં અચાનક લાઇન ફાટતા રોડ પર પાણી આવી ગયું હતું અને રસ્તા પર પાણીનો વ્યવ જોવા મળ્યો। ઘટનાની જાણ થતાં સ્થાનિક કોર્પોરેટર ડિમ્પલ કાપડિયા સ્થળ પર દોડી આવ્યા। નાયબ મુખ્યમંત્રીની ઓફિસ નજીક બનેલી આ ઘટનાને લઈને સ્થાનિકોએ સુરત મહાનગરપાલિકાની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો। મારું નામ ડિમ્પલ ચેતન કાપડિયા, વોર્ડ નંબર 21ની કોર્પોરેટર છું। અહીંયા પર પાણીની લાઈન ફાટી ગઈ, શું કહેશું? પાણીની લાઈન ફાટી ગઈ છે। હવે અત્યારે અમારી પર એક કાર્યકર્તાનો અમારે પર ફોન આવ્યો છે, સ્થાનિક કાર્યકર્તા છે કે તેમને પર ફોન આવ્યો કે હવે આપણે અશોક પાન પાસે પાણીની લાઈન ફાટી ગઈ છે અને આપણો ઉપરનો રોડ પણ ફાટી ગયો છે। તો તાત્કાલિક ધોરણે અમે કોર્પોરેશનમાં અધિકારીઓને જાણ પણ કરી છે અને હમણાં તેઓ આવશે અને આપણી કામગીરી પણ ચાલુ કરી દેવામાં આવશે। કોની બેદરકારી લાગે? એમાં કોઈની બેરકાઈ નથી। હવે અત્યારે આ મંડપ પણ ત્યાં બાજુમાં બંધાયો છે તો હવે કંઈ એના કારણે પણ કહી શકે છે, બાકી બેદરકારી કોઈ નહીં। મંડપ બાંધવાથી નીચેની લાઈન ફાટી જાય આવું હવે આ તો હવે પાણીની પાઇપ સવારે 8 વાગ્યાની છે, 11 વાગે તમે આવી ગયા, પણ આવી એસએમસીને પણ અધિકારીઓ કોઈ આવી નથી। હવે આવશે, અમને જાણ કરી છે, એ લોકો પહોંચશે, આવી જશે તાત્કાલિક ધોરણે। અધિકારીઓ માનતા નથી એસએમસી? ના એવું કશું જ નથી। અધિકારીઓ બધા પૂરું અમને સપોર્ટ પણ કરે છે અને અમારું જે એક ફોનથી પણ એ લોકો આવી જાય છે। કદાચ કોઈ આપણે કંઈ કાર્યમાં આવશે એટલે આવી તો જાય છે ને કરીએ છીએ અમે, પાછું એમને ફોન પણ કરીએ છીએ અને અમને બોલાવીએ છીએ અને કાર્ય આપણું જલ્દીથી જલ્દી ધોરણે તાત્કાલિક ધોરણે પૂરું ન થાય એવી અમે પૂરી એમની રાખીશું। ચેતન કાપડિયા, આ સિટી લાઇટ અશોક પાનની સામે ભગવતી આશીષની પાસે પાણીની લાઈન તૂટી છે। મને અમારા સ્થાનિક કાર્યકર્તાનો ફોન આવ્યો, એનો અનુસંધાનમાં હું આવ્યો અને મેં જોયું તો પાણીની લાઈન બ્રેક થઈ છે। પાણી અત્યારે પીક અવર છે, પાણી અત્યારે અમારી ત્યાં લાઈન પાણીનો ફ્લો ચાલુ છે, એના લીધે પાણી પુષ્કળ પ્રમાણમાં બહાર નીકળી રહ્યું છે। જે પ્રમાણે લાઈન જમીનમાં ફાટી છે તે પ્રમાણે રોડ પણ આખો ઉચકાઈ ગયો છે અને ખૂબ જ પાણી વહી રહ્યું છે। મેં લાગતા વળગતા કોર્પોરેશનના અધિકારીઓને જાણ કરી દીધી છે અને એ લોકો પણ હમણાં આવે છે અને પછી ખોયદા પછી જ ખબર પડશે કે કેવી રીતે લાઈન બ્રેક થઈ છે। રોડ ઊંચો આવી ગયો છે, રોડ પણ એના લીધે ઊંચો આવી ગયો છે। જે પ્રમાણે પાણીનું પ્રેશર છે એ પ્રમાણે રોડ પણ ફાટી ગયો છે અને ઊંચો આવી ગયો છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।